જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયાવાસી વાડીએ, પણ ફેમિલી છે ને આંખમાં ઘણું પડી ગયું છે રસ્તેથી, ગાડી મેકી છે આમ. અને કાલ આપણે અહીંથી વહી ગયા ને પછી વરસાદ બહુ આવ્યો. અને બાકી ફેમિલી છે ને આજમાં કઈ દવા છાંટવાની છે ને એ કહેશું તમને. જો પપ આવી ગયો છે, તન્વિષાબેન લાવ્યા હતા ને આવતા સીધા સીતાફળ ખાવા માંડ્યા. ચલો કેમ ઈ લાવ્યા? લે ઈ કોણે ખેંચ્યા? જવો કોકે ગુવાર ખેંચી નાખ્યા ફેમિલી. જવો જી ગવાર ને ફૂલ આવા મીડા ફેમિલી. હા ગવાર કોકે ખેંચી નાખ્યા જો એટલા બધા. જવો જી અત્યારમાં ખેંચી નાખેલા છે તાજા. આવી ખેંચી નાખેલા છે આ ગવાર ફેમિલી. આપણે હવે શું કરવું? હા શું કરવું? જવો કોઈ વાંધો નહીં, ભલે ખેંચી નાખ્યા, બીજું હું. કેવા મસ્ત મજાના ગવાર, એવા સરસ ગુવાર આવવા મીંડા થા ફૂલડા, તો કોકે ખેંચી નાખ્યું ઈર્ષાથી. કા હાલો ત્યારે હવે આપણે છે ને ઉતારવાની છે શાકભાજી. કોઈ વાંધો નહીં, સોરે અઠવાડિયે પહેલા વિડિયોમાં આપણે છે હા સીસીટીવી કેમેરા ફોડી નાખ્યા. હા આજ ગવાર ખેંચી નાખ્યા. લ્યો હવે શું કરશું? લ્યો કોઈ વાંધો નહીં, હવે આપણે છે ને શાકભાજી ઉતારવા માંડીએ. ફેમિલી રવિયા ઉતારવાનું કરી દીધું શરૂ. રવિયામાં તમને ખબર જ છે કેવો ફાલ છે આપણે એમ. જવો મસ્ત મજાનો ફાલ છે રવિયામાં. અને હવે છે ને આપણે ઉતારી રહીશું ને જ્યાં સુધી લગભગ નહીં બતાવીએ. સમય રહે તો બતાવશું, નહીંતર છે ને રવિયા લાટ ઉતારવાના છે અને સિંચા થાય વાડી આવીને. કા હાલો ત્યારે હવે ફટાફટ ઉતારવા માંડીએ રવિયા. ઉત્સન પપ્પા ઉતારે છે. જો આ ડોલ ઘેરે ભૂલાઈ ગઈ એટલે આપણે આ ડોલમાં નાખવા પડે. જો મારી ભેગો ભાગ. હા તારી ભેગો ભાગ. હાલો ઈ તો એક ભેગા ડોલ ભર દે. કા કે આપણી પાસે તો ફડાકો જ હોય, આપણી પાસે ગેંગે ફેંગે ન કરાય. તો હું ગેંગે ફેંગે વિડીયો બનાવવા રહી ને તો ફેમિલી જોવો ગેંગે ફેંગે એમ કે. જવો જી શું કરવું? તન્વિષા બેન કડે બાંધ લીધો સલાખો. લે તન્વિષા બેને અડધી ડોલ ભરી લીધી. તો હજી તો અહીંયા જ છે શેઠે. જવો ફેમિલી એક ડોલ ઠલવી નાખી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ ને ઓળાને રવિયા કાઢવા જોશે. આજે એમાં એવું છે કે આપણે આજના કાલમાં ઉતારેલા નથી. કા એટલે ઓળાને રવિયા છે ને નોખા કાઢવા પડશે અલગ. અને અત્યારે શાક એટલું મીઠું થાય, કાલે આપણે આખા રવિયાને બનાવ્યું હતું અને ઓળા એટલા મીઠા થાય. કા એક નંબર મસ્ત મજાનું થાય હો. અને આજમાં છે ને ઉછન પપ્પાને એક વાત કેવી છે મારે. શું કેવી? હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડીએ. રવિયાની ડોલું તો છે ને આપણે શાર ભરલું જ હું ઠલઈ આવી. કા હા તો મસ્ત મજાના ઠલઈ આવી છે. અને બાકી ફેમિલી ઈર્ષા કરવા વાળા કર્યા કરે ને અને ભગવાન આપણને દીધા કરે બે હાથે. કા કાંઈ ઘટે નહીં. એક નંબર જોવો તમે. ખોબે ને ધોબે દીધા કરે. દીધા કરે ને કોઈ પણ મોટાનું ઓળું રહી ગયો છે મોટો એક. અને કાલમાં છે ને ઉત્સવભાઈ થોડોક વિડીયો લીધો હતો ને તો બહુ હાથ હલાવવાની આદત છે. અને જવો તન્વિષાબેન કેટલી ડોલ ભરાણી. કેમેરો બહુ હલાવે. હા જવો તન્વિષાબેન હજી એક ભરા હે એટલે પગશું તો. અને રવિયા તમને મારે વારે વારે એમ થાય કે આપણે વિડીયોમાં શું લેવા. જવો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના, કાંઈ ઘટે નહીં એવું રવિયા છે સરસ મજાના. જવો આ છોડ બેક નાનો છે અને આપણે છે ને ફટાફટ ઉતારવા જ માંડીએ છીએ. દૂધી ઉતારવી છે, દવા છાંટવી છે, એટલે એવું થાય ફેમિલી. અને ડોલું ભરાઈ રહ્યું છે આ. અને ઓલ્લા પણ નાખેલું છે. તન્વિષા એકલા નહીં હલાય બેટા, ગારો છે કે નહીં? આમ જો પગ પગ ગારામાં કેટલો પગમાં હામે. જવો તને હું ઠલઈ આવું બેટા. જવો સુપર ફાલ એક જ રીંગણીને છોડવામાં હો ફાલ બધો. આ અહીંયા લાગે હજી. જવો હજી અહીંયા લાગે. આખા છોડવામાં કેટલો ફાલ છે. જુઓ ઉત્સન પપ્પા કાંઈક ગાતા ગાતા બેન થઈ ગયા. તો મેં વિડીયો શરૂ કર્યો તો એ બેન થઈ ગયા. શું કેત થા ગીત ગાતો પણ મને કેમેરા આવું ન મને શરમ આવે. ઉત્સન પપ્પા ગીત ગાતા. ધીરજ ધરો, નક્કી કરો કે આજ જાવું કે કાલ. કોને કેત થા?
જવો એવું છે ડંકોરે દીધો છે દુનિયાભરમાં. જો ત્યાંથી પાછા સુરાપુરા દાદા આવી ગયા પૂરા દાદા મારા મગજમાં જ હોય તો family. હા મારા ચામડાની ચીવરાબ દાદા તારી મોજડી. બાપુ બાપુ તું તો મારા લુણના રે સુખવાય રે ભોળાતના સુરવીર. ડંકોરે દીધો છે દુનિયાભરમાં. હરી હરી હા કલ તો દુનિયા રે અમીર ને હું એક દુબળો. બાપુ એ રાખજે દાદા લીલુડીની મેર રે ભોળાતના સુરવીર. હરી હરી ભોળાતના સુરવીર. કોક ભજન ગાતા હોય ને તો આંકલો મારવો પડે દીધો છે દુનિયાભરમાં. હાલો તો એવું એવી રીતે છે ઉત્સન પપ્પાને ભજન આવડે હો દાન બાપુના રાજમાં ભઈ લીલા લેર છે. હરી હરી હે મારી લીલા લેર મારી મીઠી મીઠી લેર છે. હરી હરી મારી લીલા લેર મારી મીઠી મીઠી લેર છે. સુરપુરાના રાજમાં મારે લીલા લેર છે. જવાય દાન બાપુના રાજમાં ભઈ લીલા લેર છે. ઉત્સન પપ્પાએ તાજ આખું ભજન ગાઈ નાખ્યું તન્વિશા તાર પપ્પાએ ભજન ગાઈ નાખ્યું હા રવિયાનો મારી દીધો છે ડંગો ને જીજો 2 ડોલું ભર્યું છે ને અહીંયા ઓળાના પીડા છે ને આવી રીતે આપણે છે ને મોજ મસ્તીમાં જિંદગી વહી ગઈ છે એટલે પોગી ગઈ છે કા અને જો હજી તો આવો ફાલ પાછળ છે અને ફેમિલી આપણે નોખા થયા ને ત્યારે હંધા એમ કહેતા કે આનથી શું થાય ને આ શું કામ કરશે ઉત્સન પપ્પાને છે ને કાંઈ બહુ કામ ન આવડતું ખેતી કા એવી મારી એવી પરિસ્થિતિ એવી હતી ને એ વખતમાં હા પણ બહુ મારું મન જાણે ફેમિલી હું નોખો થયેલો. હા. મને કોઈ એક આમ જો મદદ કોઈ નહોતી કરી. હા, મારી તો? છોકરા બોકરા બધા દવાખાનામાં ને બવાના ખાનામાં ફેમિલી છે ને મારી પાસે 1 રૂપિયો હું માગવા જાઉં તો મને કોઈ નો આપતું. મેં આ રવિવાર હતો ને મારા છોકરા દવાખાને હતી ને છોકરી તો મેં આનો કન્યાદાનનો હોમકાર નાખીને મેં વેચી દીધો હતો ફેમિલી. એવી મારી પરિસ્થિતિ હતી. એટલે અત્યારે જો મહાદેવની કૃપા છે એટલે ફેમિલી આપણે ધીમે ધીમે આગળ આવતા જઈએ છીએ ફેમિલી. તો અને આવો ને આવો તમે બધો સપોર્ટ કરતા રહ્યો. પણ મેં સુરાપુરા દાદાનું ગીત ગાયું છે મેં એની બહુ મને મજા આવી છે ફેમિલી. એટલે એમાં જો કંઈક ભૂલ હોય તો પાછા કહેજો ને મેં એમાં મને કઈ બહુ આવડતું નથી પાછું હા. એવું છે family. અને આપણે દાદાની ને માતાજીની ને કૃપાથી આપણું છે ને ગાડું હાયલા કરે છે અને જો ભાઈ પૈસા હોય ને તો તમને છે ને કોઈ ઘર પૈસા ન પરિવાર હોય તો કોઈ ન બોલાવે તમે હગા ભાઈએ તમને એમ ન કે પૈસા હું તમને આપું એ હા. તમને રામના ભજન કરો. જો અત્યારે એવા પગારદારના દીકરા હોય ને અત્યારે એટલા હગા ભાઈઓ હર કોઈની વાત કરું ફેમિલી આપણે હા, ઘરનાની આપણી વાત નથી કરતા. બધા એટલા પગાર હોય ને ફેમિલી તમારા હાવ ઘરના ને પૈસા ફૂલ પગાર હોય ને તો કોઈ તમને સપોર્ટ ન કરે હા કે મારી પાસે છે તને પૈસા તારી પાસે વાપરવા હોય ન હોય તો હું તું તારે લઈ જાય પણ તમને કોઈ સપોર્ટ ન કરે ને એવી કોઈ આશા રાખતા નહીં. આ દુનિયા એવી છે ફેમિલી. હા દવાખાનામાં અમારે છે ને બહુ ઘરેણા વેસાઈ ગયા અને અત્યારે તો પાછા માતાજીની દયાથી બધું ઘરેણું છે કા બસ ને આ મારી પરિસ્થિતિ ને એટલે હિસાબે હું એટલું બોલ્યો ને ફેમિલી એટલે મારી માંથી એવી છેલી છે ને એટલે હું બોલું છું તમને. હો પછી આ નકર હું કોઈ દિવસ આ ફેમિલી યુટ્યુબમાં હું કોઈ જે સોશિયલ મીડિયામાં હું બોલતો જ નથી પણ મારી માથે જે છેલી છે ને એટલે મને એવું મોઢામાં મગજમાં એવું આવે છે ફેમિલી. તો હા અને અત્યારે તો આપણે માતાજીની દયા છે કૃપા છે મહેરબાની છે કા ફેમિલી એવું હતું નોખા ચાંદી હું 250 ગ્રામ તેલ લાવેલો છું. હા તો 250 ગ્રામ હું તેલ લાવેલું છું. એવી મારી પરિસ્થિતિ ખરાબ હતી ફેમિલી. હા હવે તો ભગવાનની દયા છે ઉપરવાળાની ને માં કુળદેવીની કા માં સાઉન્ડાની દાદાની ગાંતરાની મેર છે ફેમિલી. એટલે મારે હવે આમ જો ધીમે ધીમે દાદાની દયાથી નહીતર અલગ થયા ને ત્યારે બધા આમ દાંત કસડતા કે હવે ઈ શું કરશે એમ કઈ કામ નથી આવડતું ને અલગ થશે. પણ માતાજીની દયાથી જો આવી રીતે આપણું ગાડું હાલે છે અને આવી રીતે તમે વિડીયામાં જોવો છો કે ઉત્સન પપ્પાને ધંધોય પ્રોફિટ હાલે છે હવે માતાજીની દયાથી કા અને આવાના વરસાદના જવા નથી દેતી નહીતર ધંધોય હાલે છે ફેમિલી. ફેમિલી જોવો આપણે દવા છાંટવાનું શરૂ કરી દીધું છે અને જોવો ઉત્સન પપ્પા કઈ દવા છાંટો છો? ઈ છે ગૌમૂત્ર ફેમિલી આપણે ઘરની કિશુબેનનું કા જો અને હેઠે છે ને એક ઈયળની છે. આમાં કઈ માપ ન હોય ફેમિલી 100 ml જેટલું નાખી દઈએ અને બાકી ફેમિલી છે ને ઈયળની એક ને એક ટીડડીનું પાવડર છે કા આપણે જે રીંગણા જે બધાને ખાવાનું હોય એટલે દવા હાવ ઓછી જ મારવાની. તો છે ફેમિલી ઈયળની દવા કા
જવા આમાં બધે ઢાંકણા ને ડબલા ને પડ્યા છે. આપણે ઈળની ભારૂકી નથી મારતા. ચાલો ફેમિલી, આપણે દૂધી ઉતારી લીધી છે ને હેઠે લઈને વેવા હજી ધોવાનું છે ને રવિયાનું પોટકું જો અહીં પડ્યું છે. ફેમિલી બહુ મોટું પોટકું બનાવ્યું છે. 40 કિલોમાં થોડું ઘણું જ ઓછું હશે, 35ની ઉપર હશે. 35 કિલોથી વધારે હશે રવિયાનું. ઓલી બાજુ છે ને ઓળાનું પોટકું છે એની આડું. ને બેન જાય છે પાણી ભરવા. આપણે લાઇટ હમણાં નથી તો કુંડીમાં છે ને પાણી દવા છાંટે છે. ઉત્સન પપ્પા કાલની પરમ દિવસ છાંટીથી. આપણે પાછા શાકભાજી ઉતારીને પાછા જાથા વાડીએ આટો મારવા બપોર પછી. 11 વાગી ગયા છે 3. પપ્પા છે ને મને અહીંયા હાઈવે ઉપર ઉતારીને વહી ગયા છે. ગામમાં કામ છે તેને પછી જવું છે હાથી લઈને. આ આપણે બાયપાસ રસ્તામાં છે ને આ પુલ આપણે કહીએ ને બનાવેલો છે આપણે ગામમાં જવા માટે. અહીંથી નેરું આવી છે ને આ આપણી નળ છે. તો રેઠિયા ઢોર જો કેટલા સડી ગયા છે આપણી નળે. અને બાકી ફેમિલી એટલું આપણે કહેવાની અર્થ એ છે કે ગમે તે સંકટ આવે ને તો ફેમિલી પાછું નહીં પડવાનું એમ. ફેમિલી ઘરે આવી ગયા છે ને બેન જવો ચાંદલા કરવા માંડ્યા છે ને આપણે છે ને 50 રૂપિયા આપું છું ફેમિલી, 50 ગણું દેજો. તો ફેમિલી મજો છે આય તો કપાસ સોપા જતી આવી જા પૈસા તાર વાવણી કરવા છે તોય તે તો વધાઈ લીધું છે. હા, પણ આ વરસાદ જો ને અંધારો વરસાદ અંધારો છે ફેમિલી. અને આપણે કહીએ ને તો ફેમિલી જો આપણે છે ને બહુ મહેનત તમતોડ કરીને જો આ ટ્રેક્ટર લીધેલું છે. કાયલા આપણી હાથની મહેનતથી કોઈ ભાઈનો સહારો નથી લીધો કે કોઈ હગાવાલાનો નહીં. કા તો આપણે જો તે દી 2.5 લાખનું ટ્રેક્ટર જોડાયું હતું ફેમિલી. 4 વર્ષ થઈ જશે એને. કા 5મું વર્ષ બેસી ગયું છે ને પછી આ લાખ રૂપિયાના જો આવા હાથી લકડા કરાવ્યા હતા. એ બધું અમારી પંડ મહેનતનું. સાઈન કરવાની બહુ મજા આવે. ફોરવી લઈને તે મારા સાઈન કરવા હાલ લે અમે એક વસ્તુ લેવું એમ કેવાય. આજ કે ફોર જવો અમારી બેને સરપ્રાઈઝ ન રહેવા દીધું. જેથી ભગવાન લાભ દે ત્યારે કરશું ફેમિલી. આગળ વધશું આપણે. અને માતાજીને નમન કરી લીધા છે. વરસાદ તો અંધારો છે પણ પહેલાં આપણી માતાજીને છે ને નમન કરી લીધા. અને હવે જાય છે વાડીએ. આવી ગયા છે ને એટલું તો વાવી દીધું. 4 વાગ્યા આપણે વિડીયો લેવાનો સમય રહ્યો. કા અને વગા વગ તડકો કાઢ્યો ફેમિલી મસ્ત મજાનો. ઉર્મિલાબેનને કેથી હું કહું તું સાંજલા કરવા માંડીશો પણ વરસાદ આવશે ને તો તને તારો વારો છે કહું. તો માતાજીની દયાથી જવો સૂર્યનારાયણ ભગવાન ઉગી ગયા છે ને. ઉછન પપ્પા જો બિયારણ આપણે એક કટ્ટો વાવી દીધો છે અને પાછું ભેળવી દીધો છે એક કટ્ટો. અને જો દવાનો પટ પાઈને પછી હવે ઓર્ગોનિક ફેમિલી છે ને સિંગ થાતી નથી. પહેલાં થાતી. કા હાલો ત્યારે હવે છે ને વાવેતર કરવા માંડીએ, નહીંતર છે ને વરસાદ આવી જશે. ચાલો ફેમિલી આવી રીતે જો આપણે વાવી દીધું છે કમ્પ્લીટ. અને એટલું છે ને આપણે હેમર કરવા રાખવાનું છે. માલ હોય એટલે હેમર કરવા રાખવું પડે. અને આપણે છે ને એટલું વવાઈ ગયું 2 કટ્ટા ત્યાં સુધી છે ને વાહન વાહે રહેવું પડે. એમાં એવું છે કે દાંડવા છે ને સંધાઈ જાય તો મુશ્કેલી પડે ફેમિલી. ડોણા પડે જે ખેડવું છે કે એને ખબર જ હશે. કા વાહે રહેવું પડે નકર ડોણા પડે. કા હાલો ત્યારે ઉછન પપ્પાએ જોવો વાવી દીધું છે ફેમિલી. પાછળ તો રહેવું પડે દાણા જોવા નકર દોણા પીડ્યા હોય તો આપણું વાવણી થોડીક ફેલ થાય ફેમિલી. હા અને એકાદું દોણું તો પડ્યું જ છે હો પાછું. હા ઈ ટાઈટિંગમાં મુરીત કર્યું ને ન્યાલી. હા ત્યારે છે ને આ ટ્રેક્ટરની વાવણીઓ ને બધું મેળવતા છે ને ફેમિલી બહુ વાર લાગે. કા અને આપણે ટ્રેક્ટરને છે ને 5મું વર્ષ બેસી ગયું છે તોય ફેમિલી જોવો ટીકડે ટી. કા હાલો ત્યારે હવે ફટાફટ ઉછન પપ્પા શું કરો? બસ હવે ખોલી નાખી. હા ખોલી પણ એકાદું દોણું પીડું પણ હાલ છે ફેમિલી. પછી થોડી પાછી ખીજાવા મળે. કાંઈ નહીં એવું હાલ્યા જ કરે પણ તોય ખીજાવા મળે એમ છે. હાલો ખોલી નાખી. તો ચાલો ફેમિલી રોપાણ થઈ ગયું છે. વાવેતર કમ્પ્લીટ. અને હવે આપણે જવું છે ઘરે. અત્યારે વાગી ગયા છે 6 અને ઉછન પપ્પાએ તો હોથા કાઢી નાખ્યા. કા શું કયો? અડધું ખેતર વાવી દીધું. હા હવે ઘરે જવું છે ને. જવો અડધું ખેતર આપણે વવાઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે વરસાદ ફૂલ અંધાર્યો. કા જવો અંધારું થવા માંડ્યું છે. તમને બતાતું હોય તો ફેમિલી આમ જવો કેવો અંધાર્યો છે. ઘરે પહોંચતા લગભગ વરસાદ આવશે જ તે. હા આવી જાય તો આપણે કામ થઈ જાય. વાવી દીધું એટલે વરસાદ થોડોક થઈ જાય તો રેડી. હા માથે થોડોક વરસાદ થઈ જાય ને. અને હાલો ફેમિલી હવે ઘરે જઈ ફટાફટ. ફેમિલી હાઈવે માથે ચડ્યા ને ત્યાં તો મેં કે મારા કામ. કા આપણે ઘરે પહોંચતા વરસાદ આવશે. તો ફેમિલી જવા વરસાદ ધબધબાટી બોલાવા માંડ્યો. હવે હું ફોન નાખી દઉં
સવારમાં આમ જોઈ લ્યો વાડીએ તો બતાતું ન કાંઈ આમ જોવા